આગળ વધતા એવું કહેવાય કે સમાજની પ્રગતિમાં દાતાશ્રીઓનું અમૂલ્ય યોગદાન હોય છે, જેમના યોગદાન વગર આ પ્રકારના જે બી ઇનામ વિતરણના કાર્યક્રમ છે તે પોસિબલ શક્ય નથી. તો એમના સહયોગ, ઉદારતા અને એમના આવા સમાજ પ્રેમને કારણે જ આવા સફળતાપૂર્વક આપણે આવા કાર્યક્રમ જે છે તે આયોજિત થઈ શકે છે. તો હું દરેક મુખ્ય દાતાશ્રીની મૌખિક આભાર વિધિ જે છે તે કરવા માગું છું. દરેક દાતાશ્રીનું આપણે તાળીઓથી વધાવીશું. આ ઇનામ વિતરણ પહેલાં જે ચોપડાના જે મુખ્ય દાતાશ્રી છે જેમને 47,000 રૂપિયાનું દાન આપેલું છે, મચ્છુ બેરાજા, હાલ જામનગર, સ્વર્ગવાસી સુંદરબેન લાલાભાઈ સંચાણિયા, એમના તરફથી આપણા સમાજને 47,000 રૂપિયાનું દાન મળેલું છે. એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એમના જે 47,000 રૂપિયા છે તે હરસુખભાઈ લાદાભાઈ સંચાણિયાના હસ્તક મળેલા છે. શિક્ષણ ફંડ પેટે 15,000 રૂપિયા જે છે તે તુષારભાઈ જયંતિભાઈ નડિયાપાડા તરફથી આપને મળેલા છે, જેમનું ગામ ગંગાજળા છે. 5100 રૂપિયા જયંતિભાઈ ખીમજીભાઈ સંચાણિયા, ગામ પીપોડા તરફથી શિક્ષણ ફંડ પેટે મળેલા છે, તો એમના માટે પણ એકવાર તાળીઓથી વધારી લઈએ. 5,000 રૂપિયા કુસુમબેન જયંતિભાઈ સંચાણિયા, ગામ પીપળોડા, એમના તરફથી પણ 5,000 રૂપિયાનું શિક્ષણ ફંડ પેટે દાન મળેલું છે. સાઉન્ડ સિસ્ટમના દાતાશ્રી જે હાલ આપણી વચ્ચે અત્યારે હાજર નથી, એમના એક પ્રસંગને કારણે તરંગ સાઉન્ડ નડિયાપરા રમેશભાઈ કેજરિયા તરફથી છેલ્લા કેટલા વર્ષોથી આપણે મ્યુઝિક સિસ્ટમનું એક ફ્રીમાં જ કહેવાય કે સિસ્ટમ આપણે આપે છે. 2 થી 4 દરમિયાન એક ચિત્રકામનો સ્પર્ધાનું આયોજન કરેલું હતું. તો તેના દાતાશ્રી પણ સ્વર્ગવાસી લીલાબેન કાંતિલાલ તથા કાંતિલાલ સંચાણિયા, જે ચંદ્રાગા ગામ છે, તેમના તરફથી છે. ટ્રોફી જે આ તમે અત્યારે તમારી નજર સામે ટ્રોફી તમને દેખાય છે, એ ટ્રોફીના દાતાશ્રી જે છે તે સ્વર્ગવાસી તનસુખભાઈ ગોરધનભાઈ સંચાણિયા તરફથી આ ટ્રોફી દરેક વિદ્યાર્થી પહેલાં 3 વિદ્યાર્થીઓને મળશે. અને ધોરણ 10, 11 અને 12 1 થી 3 નંબરના વિદ્યાર્થીઓને એક સ્કૂલ બેગ જે છે એમના દાતાશ્રી જે છે સ્વર્ગવાસી રંભાબેન રણછોડભાઈ વાડોલિયા, હસ્તક ગૌતમભાઈ રણછોડભાઈ વાડોલિયા તરફથી. થેન્ક યુ.